નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફન વિથ લર્ન બાય દીપા ચેનલ પર। આજે આપણે ભારતના ગૌરવપૂર્ણ પર્વ એટલે કે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ વિશે જાણીશું। આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ દેશ માટે બલિદાન આપનાર મહાન વીરોને યાદ કરવાનો દિવસ છે। 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત લગભગ 2 સદીના બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું। દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ। લાખો લોકોએ સ્વતંત્ર ભારતનું સ્વાગત કર્યું અને નવયુગની સ્થાપના થઈ। મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે સમગ્ર દેશને એક કર્યો। દાંડીકૂચ અને અસહકાર આંદોલન જેવા ઐતિહાસિક આંદોલનોએ સ્વાતંત્ર્ય ચળવળને નવી દિશા આપી। શહીદ ભગતસિંહે નાની ઉંમરમાં જ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું। તેમનું સાહસ, દેશપ્રેમ અને બલિદાન આજે પણ દરેક યુવાન માટે પ્રેરણા સ્ત્રોત છે। નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી અને સ્વતંત્રતા માટે અડગ સંઘર્ષ કર્યો। તેમનો દેશપ્રેમ આજે પણ દરેક ભારતીયને પ્રેરણા આપે છે। સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા પછી અનેક રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું। તેથી જ તેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે। આજે ભારત વિજ્ઞાન, અવકાશ, ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે વિશ્વમાં નવી ઓળખ બનાવી રહ્યું છે। ચંદ્રયાન અને અન્ય સિદ્ધિઓ આપણા દેશની પ્રગતિનું પ્રતીક છે। આપણા જવાનોની તો વાત જ શું કરવી, જે પોતાના જીવની પરવા કર્યા વિના સરહદ પર દિવસ રાત દેશની સુરક્ષા કરે છે। જ્યારે ખેડૂતો, તે પણ પોતાના પરિશ્રમથી સમગ્ર દેશનું અન્ન ઉત્પાદન કરે છે। હવે વારો છે આપ સૌ વિદ્યાર્થીઓનો। આપ સૌ વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છો। નિયમિત અભ્યાસ, સારા સંસ્કાર, શિસ્ત અને મહેનત દ્વારા આપણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકીએ છીએ। સ્વચ્છતા જાળવવી, વૃક્ષો વાવવા, પાણી બચાવવું અને પર્યાવરણનું સંરક્ષણ કરવું પણ દેશપ્રેમનું એક જ સ્વરૂપ છે। નાની નાની સારી આદતોને દેશ માટે મહાન બનાવે છે। ચાલો આજે આપણે સૌ મળીને એક સંકલ્પ લઈએ કે સારા નાગરિક બની દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે હંમેશા કાર્ય કરીશું। સ્વતંત્રતા દિવસ આપણને આપણા પૂર્વજોના બલિદાનની યાદ અપાવે છે અને દેશ માટે જીવવાની પ્રેરણા આપે છે। ચાલો ગૌરવ સાથે કહીએ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ શૈક્ષણિક માહિતી માટે ફન વિથ લર્ન બાય દીપા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય હિન્દ લખી હાર્ટ બટન દબાવજો। ધન્યવાદ।